નમસ્કાર. આગળના લેક્ચરની અંદર આપણે સદિશનું બીજગણિત ચેપ્ટર નંબર 10 જે છે શરૂ કર્યું હતું. એની અંદર આપણે શરૂઆતમાં વાત કરી કે સદિશ અને અદિશ કોને કહેવાય, તો કે જે રાશિની અંદર માન અને દિશા બંનેની જરૂર પડે એને આપણે સદિશ કહે છે, અને જે રાશિમાં માત્ર માન હોય, જેની દિશા ન હોય, એને આપણે અદિશ કહે છે. તો સદિશને કઈ રીતે દર્શાવાય, તો કે બે બિંદુઓ એ અને બી, દાખલા તરીકે એક આ પેલું પ્રારંભ બિંદુ અને બીજું અંત્ય બિંદુ, બરાબર. તો આને કહેવાય સદિશ એ બી, અથવા તો કંઈક આને નામ આપવું હોય તો પણ આપી શકાય કે આ સદિશ આર, બરાબર, કે સદિશ આર બરાબર એ થી બી. જે છે એ પ્રારંભ બિંદુ છે અને બી છે અંત્ય બિંદુ છે, બરાબર. અને R3ની અંદર આપણે વાત કરી હતી કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરસ્પર લંબ 3 અક્ષો માટે એક્સ, વાય અને ઝેડ. દાખલા તરીકે અહીંયા આપણે સદિશ લઈએ કે આ નામ આપી દઈએ ઓ પી, અને પીના યામ એક્સ, વાય, ઝેડ હોય. આ સદિશને આપણે આર કહી દઈએ તો આર સદિશ આર બરાબર શું છે, તો કે એક્સ, વાય, ઝેડ, બરાબર. અને આનું માન, આ સદિશનું માન એટલે કે સદિશ આરનું માન શું થાય, તો કે વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ, બરાબર. આ થયું સદિશનું માન. આ વાત આપણે આગળના લેક્ચરમાં કરી ગયા હતા. અને બીજું જોઈ ગયા હતા કે સદિશ અને અદિશ રાશિઓની યાદી, કે જેમાં સદિશ છે એમાં દિશાની જરૂર પડે, તો એના સ્વાધ્યાય 10.1માં બે દાખલા જોયા હતા આપણે કે સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરો, કોણ સદિશ છે અને કોણ અદિશ છે. બે ઉદાહરણ પણ આપણે હોમવર્કમાં આપ્યા હતા. આજે આપણે એના પછીની જે વાત કરી છે, અમુક વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓ સમજવી છે. કારણ કે વ્યાખ્યાઓ પૂછાતી નથી, પરીક્ષામાં વ્યાખ્યા ન પૂછાય કે આની તમે વ્યાખ્યા લખો એમ, પણ એનો ઉપયોગ આવી શકે, બરાબર. તો એ વ્યાખ્યાઓ સમજવી છે. અને બાકીના જે દાખલા બાકી છે સ્વાધ્યાય 10.1ના, એ પછી જોશું. તો જો શરૂઆત કરીએ આપણે, તમને પેજ નંબર 356 ઉપર સદિશના પ્રકારો એવું ટાઇટલ છે, અને અહીંથી પછી વ્યાખ્યાઓ આપેલી છે, બરાબર. તો જો આ વ્યાખ્યાઓ જે છે, ઘણી બધી વ્યાખ્યાઓ છે. હું દરેક વ્યાખ્યા બોર્ડ ઉપર લખીશ નહીં, પણ આ બુકની અંદર તો વ્યાખ્યાઓ આપેલી છે, એટલે તમારે લખવાની છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. પહેલી વ્યાખ્યા જે છે કે શૂન્ય સદિશ, સદિશના પ્રકાર છે એમાં જો આ વ્યાખ્યાઓ એવી છે કે આપણે લોજિકલી સમજી લઈએ ખાલી તો પણ યાદ રાખવી પડે નહીં, બરાબર. એના નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય કે શૂન્ય સદિશ કોને કહેવાય, તો કે જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય, જે સદિશનું પ્રારંભ બિંદુ એટલે શરૂઆતનું બિંદુ અને અંત્ય બિંદુ એકનું એક જ હોય, તેને શૂન્ય સદિશ કહેવાય. અને તેને શૂન્ય સદિશ છે એને શૂન્ય એની ઉપર તીર આના વડે દર્શાવાય. કે શૂન્ય સદિશ કોને કહેવાય, તો કે જેનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ, આ કેમ આ પ્રારંભ બિંદુ છે અને અંત્ય બિંદુ, એવી રીતે આ પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ બે એક જ હોય તો એને શૂન્ય સદિશ કહેવાય. અને તેને શેના વડે દર્શાવાય, તો કે આ રીતે, બરાબર. શૂન્ય અને એની ઉપર સદિશ એના વડે દર્શાવાય. શૂન્ય સદિશનું માન જે છે એ શૂન્ય હોય, અને શૂન્ય સદિશ સાથે ચોક્કસ દિશાને સંગત કરી શકાતી નથી, અથવા તો બીજી રીતે વિચારતા તેને કોઈ પણ દિશા છે તેમ વિચારી શકાય. સદિશ એ બી બી વગેરે શૂન્ય સદિશ દર્શાવે. કે શું કીધું જો, તો કે શૂન્ય સદિશની વ્યાખ્યા પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય, એને આ રીતે દર્શાવાય, બરાબર. શૂન્ય સદિશની દિશા કોઈ ચોક્કસ દિશા હોતી નથી, અથવા તો દરેક દિશા છે એવું કહી શકાય. હવે કોક સદિશ આપણે લખીએ, દાખલા તરીકે અહીંયા મેં બિંદુ એ લખ્યું, તો હું લખું કે સદિશ એ, એટલે આનો અર્થ એવો થયો કે પ્રારંભ બિંદુ એ છે અને અંત્ય બિંદુ પણ શું છે એ, તો આ શૂન્ય સદિશ થાય. આવી રીતે આ બિંદુ દાખલા તરીકે બી હોય તો તમે લખો અહીંયા કે સદિશ બી બી, બરાબર. તો આને કહેવાય શૂન્ય સદિશ. એટલે આ પહેલી વ્યાખ્યા છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે એકમ સદિશ. આ મહત્વની વ્યાખ્યા છે. આમ પણ આનો ઉપયોગ તો બધી વ્યાખ્યાઓનો આવશે, પણ આ વધારે આવશે. કે એકમ સદિશ એટલે શું, તો એની વ્યાખ્યા એવી છે કે જે સદિશનું માન 1 એકમ હોય, જે સદિશનું માન 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય. કે જે સદિશનું માન 1 એકમ હોય તેને એકમ સદિશ કહેવાય. આપેલ સદિશ એ ની દિશામાંનો આવેલો એકમ સદિશ એને એ કેરેટ વડે દર્શાવાય. કે સદિશ કોઈ હોય, પહેલાં તો આની વ્યાખ્યા આપણે લખીએ, એક વ્યાખ્યા લખીએ કે જે સદિશનું માન
1 એકમ હોય, જે સદિશનું માન 1 એકમ હોય તે સદિશને શું કહેવાય? તે સદિશને એકમ સદિશ કહેવાય, બરાબર. એટલે આ એની વ્યાખ્યા કે જે સદિશનું માન 1 એકમ હોય તે સદિશને એકમ સદિશ કહેવાય. અને બીજું સદિશ એ, આ એ સદિશ છે એની દિશા માનો એકમ સદિશ, તેને એ કેરેટ, આને બોલાય એ કેરેટ. તમારે ફિઝિક્સમાં એવું છે, એ ઉપર કેપ એટલે એ કેરેટ, આના વડે દર્શાવાય કે સદિશ જે છે કોઈ એ, એની દિશામાંનો એકમ સદિશ જોતો હોય તો એને શેના વડે દર્શાવાય? તો કે એની ઉપર કેપ. તો આ બીજી વ્યાખ્યા છે. ત્યારબાદ આવશે સમઉદ્ભવ સદિશો. સમઉદ્ભવ નામ ઉપરથી જ ખબર પડી જાય કે જેનું ઉદ્ભવ સ્થાન જે છે એ સમાન હોય. સમઉદ્ભવ, જેનું ઉદ્ભવ સ્થાન એક સરખું હોય એવા સદિશોને કહેવાય સમઉદ્ભવ સદિશ. એટલે વ્યાખ્યા આપેલી છે કે 2 કે તેથી વધુ સદિશો જે છે એનું પ્રારંભ બિંદુ એક જ હોય તો તેને સમઉદ્ભવ સદિશ કહેવાય. દાખલા તરીકે હું અહીંયા લઉં કે એક સદિશ જે છે આ એ બી, બરાબર. પછી બીજો સદિશ લઉં એ સી, એ ડી, આ એ સી અને આ એ ડી. તો એ બી, એ સી અને એ ડી આને સમઉદ્ભવ સદિશો કહેવાય. કારણ કે એ બી, એ સી અને એ ડી નું ઉદ્ભવ સ્થાન પ્રારંભ બિંદુ શું છે? એક જ છે, એ. તો આને કેવો સદિશ કહેવાય? સમઉદ્ભવ સદિશ, બરાબર. એટલે એ વ્યાખ્યા ત્રીજી વ્યાખ્યા છે. ત્યારબાદ સમરેખ સદિશ. સમરેખ સદિશો જો કોને કહેવાય? સમરેખ સદિશ. તો વ્યાખ્યામાં એવું આપ્યું છે કે જો 2 કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓ નિરપેક્ષ રીતે એક રેખાને સમાંતર હોય તો તે સદિશને સમરેખ સદિશ કહેવાય. કે દાખલા તરીકે 2 સદિશ લઈએ આપણે, એક આ સદિશ અને બીજો આ સદિશ. તો આ બંને જે છે એક નિરપેક્ષ રેખા, દાખલા તરીકે મેં એક રેખા લીધી, તો આ રેખાને બંને સમાંતર છે કે નહીં? બરાબર છે. જો આ જે છે આ રેખા છે, આના માટે આ રેખાને બંને સદિશ કેવા છે? સમાંતર છે. જો શબ્દ કેવા વાપર્યા આની અંદર કે જો 2 કે તેથી વધુ સદિશો જે છે એમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે, એટલે માના કેમ? માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર, એટલે આ રેખાને સમાંતર છે તો એને કેવા સદિશ કહેવાય? સમરેખ સદિશ. ટૂંકમાં તમે આની દિશા બદલ્યા વગર અહીંયા ક્યાંક જોડો આને તો આ એક રેખા બની જાય. કે આને હું ઉપાડી અહીંથી અને અહીંયા જોડી દઉં તો આખી શું બની જાય? રેખા બને. તો એવા સદિશને શું કહેવાય? સમરેખ સદિશ, બરાબર. દિશા નિરપેક્ષ રીતે સમાન, એટલે સીધી પણ હોય અથવા વિરુદ્ધ પણ હોય. અહીંયા આ રીતે નહીં, પણ આ રીતે હોય તો પણ ચાલે નિરપેક્ષ રીતે. એટલે આની દિશા છે, આની દિશા છે, પણ આ એક રેખાને બંને સમાંતર છે તો એને કેવા સદિશ કહેવાય? સમરેખ સદિશ, બરાબર. ટૂંકમાં એક રેખા બનાવી શકે તો એને સમરેખ સદિશ કહેવાય. ત્યારબાદ છે સમાન સદિશો. એકદમ સરળ વ્યાખ્યા છે. સમાન સદિશ કોને કહેવાય? તો કે 2 સદિશો જે છે એ અને બી એના માન અને દિશા તેમના પ્રારંભ બિંદુઓથી નિરપેક્ષ રીતે સમાન હોય તો તેમને સમાન સદિશ કહેવાય. અને સમાન સદિશ એ અને બી માટે સદિશ એ બરાબર સદિશ બી લખાય. કે એ અને બી 2 સદિશ જે છે સમાન સદિશ ક્યારે કહેવાય? કે દાખલા તરીકે આ સદિશ એ છે, બરાબર. હવે આનું પ્રારંભ બિંદુ એક જ હોય અને આ રીતે નિરપેક્ષ રીતે દિશા અને માન બંને એક જ હોય તો આ બીજો સદિશ એ અને બી બંને એક જ છે તો આને શું કહી શકાય? સમાન સદિશ. કે સદિશ એ બરાબર સદિશ બી, બરાબર. તો આ જે છે વ્યાખ્યા છે સમાન સદિશની. અને છેલ્લી વ્યાખ્યા છે સદિશનો ઋણ સદિશ, એટલે વિરોધી સદિશ જેને કહેવાય.
સદિશનો ઋણ સદિશ, કોઈ સદિશ આપેલો હોય એનો ઋણ અથવા તો વિરોધી સદિશ જેને કહેવાય. તો જો સદિશનો ઋણ સદિશ એની વ્યાખ્યા તમને આપેલી છે કે જે સદિશનું માન આપેલ સદિશ એ બીના માન જેટલું જ પરંતુ દિશા આપેલ સદિશની દિશાની વિરુદ્ધ દિશા હોય તે સદિશને આપેલ સદિશનો ઋણ સદિશ કહેવાય. ઉદાહરણ તરીકે બી એ જે છે એ સદિશ એ બીનો ઋણ સદિશ છે. કે દાખલા તરીકે આપણે એક સદિશ લઈએ એ બી, તો આ સદિશ એ બી છે. હવે આના માન જેટલું જ એનું માન હોય પણ દિશા આના કરતાં વિરુદ્ધ હોય. દિશા આના કરતાં કેવી હોય? વિરુદ્ધ હોય. દાખલા તરીકે આ સદિશ લઈએ આપણે કે સદિશ એ બી છે, સદિશ એ બી બરાબર. હવે આના જેટલું જ માન પણ દિશા આના કરતાં વિરુદ્ધ, એટલે આ રીતે, અહીંથી આ રીતે બરાબર. તો આ બી એ, તો બી એ સદિશ જે છે એ બીનો વિરોધી સદિશ થાય. બી એ બરાબર. આ એક એ બી, આ એક સદિશ છે. બીજો સદિશ કયો? બી એ. તો બી એમાં શું થયું? તો કે એ બીના માન જેટલું જ માન બી એનું છે પણ દિશા વિરુદ્ધ છે. એ બીની દિશા આ હતી જ્યારે બી એની દિશા કઈ છે? આ બાજુ છે. તો આને શું કહેવાય? વિરોધી સદિશ. કે બી એ જે છે એ બીનો ઋણ સદિશ છે. કે બી એ કોનો? સદિશ એ બીનો ઋણ સદિશ છે. બરાબર છે. તો આ રીતે, અથવા તો એને આમ પણ લખી શકાય કે વિરોધી સદિશ માટે સદિશ બી એ આના બરાબર ઋણ સદિશ, અહીંયા આગળ નિશાની માઇનસ, બી એ બરાબર માઇનસ એ બી અથવા તો એ બી બરાબર માઇનસ બી એ પણ કહી શકાય. તો આ જે છે અલગ અલગ વ્યાખ્યાઓ છે. નોંધમાં વાત કરી છે કે ઉપર વ્યાખ્યાયિત કરેલ સદિશોનું દિશા અને માન બદલ્યા વગર સમાંતર સ્થાનાંતર કરી શકાય આવા સદિશને મુક્ત સદિશ કહેવાય. કે આ જે બધી વ્યાખ્યાઓમાં સદિશ લીધા એને તમે દિશા અને માન બદલાવ્યા વગર ઉપાડીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકો, અને શું કહેવાય? મુક્ત સદિશો કહેવાય. અને આ સમગ્ર પ્રકરણ દરમિયાન આપણે માત્ર મુક્ત સદિશોનો જ ઉપયોગ કરશું. કે આપણે જે આ ચેપ્ટર ભણીએ છીએ આની અંદર માત્ર કોનો ઉપયોગ કરશું? મુક્ત સદિશનો. દાખલા તરીકે મેં કેમ કીધું હતું કે આને અહીંથી તમે અહીંયા જોડો. દાખલા તરીકે આ સદિશ હોય આ રીતે બે, તો આને મુક્ત રીતે અવકાશમાં તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો. તો આને હું દાખલા તરીકે અહીંયા લઈ જાઉં તો આ રીતે લઈ શકાય. આ સદિશને ઉપાડીને અહીં લઈ જઈ શકાય. આને દાખલા તરીકે અહીંયા લઈ આવવું હોય તો લઈ આવી શકાય, અને આ રીતે બરાબર. પણ શરત એટલી છે કે એની દિશા અને માન બદલવું જોઈએ નહીં. એનું માપ જેટલું હતું એટલું ને એટલું રહેવું જોઈએ. એની દિશા જે હોય એની એ જ રહેવી જોઈએ બરાબર. તો આને કહેવાય અવકાશની અંદર મુક્ત સદિશો. તો વ્યાખ્યાઓ જે આપણે જોઈ એની અંદર જો ફરી એકવાર તમારે વ્યાખ્યાઓ જે છે આપણે કીધું એ પ્રમાણે પરીક્ષામાં ક્યાંય પૂછાવાની નથી, પણ આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આવશે અને તમને ઓળખતા આવડવું જોઈએ. તો સદિશના પ્રકાર, એમાં પહેલો પ્રકાર શૂન્ય સદિશ બરાબર. કોને કહેવાય શૂન્ય સદિશ? તો કે જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ બે એક જ હોય. શરૂઆતનું બિંદુ અને છેડાનું બિંદુ બે બિંદુ કેવા હોય? એક જ હોય. એને કહેવાય શૂન્ય સદિશ. એને આ રીતે દર્શાવાય, ઓ અથવા તો શૂન્ય એની ઉપર સદિશ બરાબર. દાખલા તરીકે એ બિંદુ હોય તો એ સદિશ અથવા બી સદિશ, તો આ શૂન્ય સદિશ થયો. બીજી વાત આપણે કરી કે શૂન્ય સદિશની કોઈ દિશા હોતી નથી, અથવા તો એવું કહી શકાય કે શૂન્ય સદિશ જે છે એની દરેક દિશા હોય, દરેક દિશામાં એ હોય એવું કહી શકાય. ત્યારબાદ બીજી વ્યાખ્યા આપણે જોઈ એકમ સદિશ. કોને કહેવાય એકમ સદિશ? તો કે જે સદિશનું માન કેટલું હોય? 1 એકમ હોય. જે સદિશનું માન, જો દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે લખવું હોય તો હું એક સદિશ લઉં કે સદિશ એ બરાબર 1, 2, 0 બરાબર. બીજો એક સદિશ લઉં બી 1, 0, 0. હવે આને તમારે ચેક કરવું છે કે આ એકમ સદિશ છે કે નહીં. તો જો અહીંયા એ સદિશનું માન લેશો તો આનું માન કેટલું થાય? તો કે વર્ગમૂળની અંદર 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 0નો વર્ગ, એટલે કે વર્ગમૂળમાં 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 વત્તા 0નો વર્ગ 0, એટલે કેટલો જવાબ મળ્યો? વર્ગમૂળમાં 5. 4 ને 1 5 બરાબર. આનું માન લેશો તો વર્ગમૂળની અંદર 1નો વર્ગ વત્તા 0નો વર્ગ વત્તા 0નો વર્ગ, વર્ગમૂળમાં 1નો વર્ગ એટલે 1 વત્તા 0 વત્તા 0,
1 + 0 + 0 એટલે 1, એનું વર્ગમૂળ કેટલું થાય 1, બરાબર. તો આ થયું બી સદિશનું માન. એ સદિશનું માન કેટલું મળ્યું વર્ગમૂળમાં 5. બી સદિશનું માન કેટલું મળ્યું 1. તો આ બી જે છે એ એકમ સદિશ છે એવું કહેવાય. આ એ છે એ એકમ સદિશ નથી. એટલે કે જે સદિશનું માન 1 એકમ હોય એને એકમ સદિશ કહેવાય. અને એની દિશામાંનો એકમ સદિશ જોતો હોય તો એને શેના વડે દર્શાવાય એ કેરેટ વડે દર્શાવાય. આ આપણે એકમ સદિશમાં વાત કરી, બરાબર. બીજી વાત, ત્યાર પછીની વ્યાખ્યા જોઈએ આપણે સમઉદ્ભવ સદિશ કોને કહેવાય? તો કે એવા સદિશ કે જેનું પ્રારંભ બિંદુ, ઉદ્ભવ બિંદુ અથવા તો શરૂઆતનો બિંદુ, ઇનિશિયલ પોઈન્ટ એક જ હોય તો એને સમઉદ્ભવ સદિશ કહેવાય. કે એક જ સ્થાનમાંથી ઉદ્ભવતા હોય એવા સદિશોને શું કહેવાય? તો કે સમઉદ્ભવ સદિશ. ત્યારબાદ આપણે વાત કરી સમરેખ સદિશોની, કે કોઈ પણ બે સદિશ નિરપેક્ષ રીતે એના માન અને દિશા જે છે એ કોઈ એક રેખાને સમાંતર હોય. સદિશ જે છે એ કોઈ એક નિશ્ચિત રેખા, કાલ્પનિક રેખાને સમાંતર હોય તો એ સદિશને કેવા સદિશો કહેવાય? સમરેખ સદિશ. ત્યારબાદ જોયું સમાન સદિશ કોને કહેવાય? તો કે દિશા અને માન સમાન હોય અને પ્રારંભ બિંદુ પણ સમાન હોય તો આવા સદિશને સમાન સદિશ કહેવાય. દાખલા તરીકે આ સદિશ પણ એક જ સદિશ, એકનો એક જ સદિશ. એ બરાબર કેમ આપણે એ કહીએ x બરાબર x, એવી રીતે અહીંયા એ અને બી બંને એક જ સદિશ હોય તો એ બરાબર શું થાય? બી એને સમાન સદિશ કહેવાય. છેલ્લી વાત જોઈએ આપણે સદિશનો ઋણ સદિશ, વિરોધી સદિશ અથવા તો માઇનસ કોને કહેવાય? તો કે સદિશ એ બી ના માન જેટલો અને સદિશ એ બીની દિશા કરતાં વિરુદ્ધ દિશાનો સદિશ હોય તો એને શું કહેવાય? એ સદિશ જે છે એને ઋણ સદિશ કહેવાય એ બીનો. કે દાખલા તરીકે એ બીનો ઋણ સદિશ કોણ થાય? તો કે એ બીનો ઋણ સદિશ બી એ થાય. કે બી એ જે છે એ બીનો ઋણ સદિશ એને લખાય કેમ? બી એ બરાબર માઇનસ એ બી, બરાબર. તો આ વ્યાખ્યાઓ જે તમને આપેલી છે 300 ને પેજ નંબર 56 ઉપર, 356 ઉપર બરાબર તમારે થિયરીની આપણી બુકમાં બધી વ્યાખ્યાઓ લખવાની છે. જો મેં લખી નથી અહીં, કારણ કે અહીંયા આપણે લખીએ તો સમય ખોટો વધારે બગડે, એના કરતાં આપણે સમજાવી દીધી અને બુકમાં છે જ વ્યાખ્યાઓ, તો તમારે લખવાની છે હોમવર્કમાં, બરાબર. હવે જે દાખલા બાકી હતા એમાં આગળ વધીએ આપણે. સ્વાધ્યાય 10.1ના પહેલો, બીજો અને ત્રીજો દાખલો આપણે જોઈ ગયા હતા. ચોથો અને પાંચમો દાખલો જે બાકી છે સ્વાધ્યાય 10.1 એનો ચોથો દાખલો જે છે કે આકૃતિ જે આપેલી છે એક ચોરસ, એમાં નીચેના સદિશને ઓળખો. આકૃતિ આપેલી છે આ રીતે. આ સદિશ એ છે, બીજો સદિશ બી, સદિશ સી અને સદિશ ડી. આ રીતે આકૃતિ છે. એમાં અલગ અલગ 3 પ્રશ્નો છે. પહેલું છે સમઉદ્ભવ સદિશ. પછી બીજો પ્રશ્ન જે છે એમાં સમાન સદિશ, અને ત્રીજો પ્રશ્ન જે છે સમરેખ પરંતુ સમાન નહીં. સમરેખ પરંતુ સમાન નહીં, બરાબર. આ રીતે ચોથો દાખલો જે છે
જો આપણે અહીં વિચારીએ શું કીધું છે, એક આકૃતિ આપી દીધી છે. આકૃતિની અંદરથી આપણે સદિશને ઓળખવાના છે. આકૃતિની અંદર કુલ 4 સદિશ આપેલા છે. આ સદિશ એ છે, આ સદિશ બી છે, આ સદિશ સી છે અને આ સદિશ ડી છે. તો આમાંથી અલગ અલગ પ્રશ્નો છે. એમાં પહેલું છે સમુદ્ભવ સદિશ કયા છે, આમાંથી નક્કી કરવાનું છે. પછી સમાન સદિશ કયા કયા છે એ નક્કી કરવાનું છે. અને છેલ્લે સમરેખ હોય પરંતુ સમાન ન હોય એવા સદિશ. તો આપણે હમણાં વ્યાખ્યા જોઈ ગયા એ પ્રમાણે જો સમુદ્ભવ સદિશ એટલે શું વિચારો જોઈએ. સમુદ્ભવ સદિશ કોને કહેવાય? તો કે જેના ઉદ્ભવ સ્થાન સમાન હોય, જેનું પ્રારંભિક બિંદુ એક જ હોય એવા સદિશને આપણે શું કહેતા હતા? સમુદ્ભવ સદિશ. તો અહીંયા વિચારીએ જો, તો આ એ અને આ ડી બંનેનું ઉદ્ભવ સ્થાન અહીંયા છે કે નહીં? બરાબર. આ એ અને આ ડી. જો પછી અહીંયા તમે જોશો તો આ સીનું ઉદ્ભવ સ્થાન છે પણ બીનું નથી, કારણ કે બીનું અહીંયા છે. આ જોશો તો આ બીનું ઉદ્ભવ સ્થાન છે પણ એનું નથી. અહીંયા જોશો તો આ બેમાંથી એક પણ ઉદ્ભવ સ્થાન છે નહીં. માત્ર એક અહીંયા છે કે આ એનું ઉદ્ભવ સ્થાન પણ છે અને ડીનું ઉદ્ભવ સ્થાન પણ છે. એટલે કે સમુદ્ભવ સદિશ ક્યાં ક્યાં થાય? તો કે સમુદ્ભવ સદિશ માટે લખી શકાય કયા કયા છે? તો કે એ અને ડી. એ અને ડી આ બંને સદિશ કેવા છે? સમુદ્ભવ સદિશ છે. ત્યારબાદ બીજી વાત, સમાન સદિશ. સમાન સદિશની વ્યાખ્યામાં આપણે જોઈ ગયા કે નિરપેક્ષ રીતે માન અને મૂલ્ય જે છે, માન અને દિશા સમાન હોય અને જે કોઈ એક નિશ્ચિત રેખાથી જો બંને સમાંતર હોય તો એને તમે લઈ જઈ શકો. દાખલા તરીકે આ રીતના બે સદિશ છે, આ બંને, તો આને તમે ઉપાડીને જોડો એટલે બે એકના એક જ થઈ જાય. તો આને તમે સમાન સદિશ કહી શકો. સમરેખ પણ કહી શકાય, પણ સમાન કહી શકાય, કારણ કે માન બંનેના કેવા હોય? સરખા હોય. અને આને તમે એક જગ્યાએ જોડશો તો બંને એક જ થઈ જાય. તો અહીંયા વિચારીએ જો, તો કયા કયા સદિશ સમાન થાય? તો કે એ અને સીનો વિચાર કરો તો એ અને સી નહીં થાય, કારણ કે એની દિશા આ છે અને સીની દિશા આ છે. પણ બી અને ડી બંનેની દિશા નીચે તરફ છે, બંનેની દિશા આ બાજુ છે. બરાબર. અને બંનેના માન પણ કેવા છે? સરખા છે. આ ચોરસ છે એટલે આને તમે ઉપાડીને જોડો તો બંને એક જ થઈ જાય. એટલે સમાન સદિશ કયા કયા છે? તો કે બી અને ડી. એટલે અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય કે સમાન સદિશમાં શું આવશે? બી અને ડી. આ બંને સદિશ કેવા છે? સમાન સદિશ છે. છેલ્લે સમરેખ પરંતુ સમાન નહીં. તો સમરેખ સદિશ આપણે કોને કહીએ? તો કે એક નિશ્ચિત રેખા જે છે એને સમાંતર હોય. બરાબર. દિશા ભલે અલગ અલગ હોય અથવા સમાન હોય, પણ એક રેખાને, કાલ્પનિક રેખાની બંને કેવા હોવા જોઈએ? સમાંતર હોય. તો એને આપણે સમરેખ કહીએ. અને જો આ કદાચ નિરપેક્ષ રેખાને સમાંતર હોય અને દિશા સમાન હોય અને માન સમાન હોય તો એ સમાન સદિશ થઈ જાય. પણ દિશા અલગ અલગ હોય તો સમાન સદિશનો કોઈ પ્રશ્ન આવે નહીં. એટલે અહીંયા બી ને ડી સમાન છે પરંતુ સમરેખ પરંતુ સમાન નહીં. તો એ અને સી જે છે જો સમરેખ થશે. આ એ અને આ સી. એની દિશા આ બાજુ છે, સીની દિશા આ બાજુ છે, પણ બે એક તમે એક રેખા લ્યો તો બંને એક રેખાને સમાંતર થાય. કે અહીંથી દાખલા તરીકે એક કાલ્પનિક રેખા લઈએ આપણે તો આ અને આ બંને એને સમાંતર થાય. એટલે એ બંનેને કેવા કહી શકાય? તો કે એ બંને જે સદિશ છે એને સમરેખ પરંતુ સમાન નથી. તો સમરેખ હોય અને સમાન ન હોય એવા સદિશ કયા કયા થાય? તો કે એ અને સી. એટલે સદિશ એ અને સદિશ સી. બરાબર. તો આ થયો એનો જવાબ. એટલે આ ચોથો દાખલો છે. ત્યારબાદ આગળ એના પછીનો છેલ્લો 5મો દાખલો એની વાત કરીએ તો નીચેના વિધાન જે છે એ સત્ય છે કે અસત્ય તે જણાવો. નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય એ જણાવો. એમાં પહેલો પ્રશ્ન જે છે એ અને માઇનસ એ, સદિશ એ અને માઇનસ એ સમરેખ છે, આ પહેલું વિધાન છે. પછી બીજું વિધાન છે બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે. બે સમરેખ સદિશો પહેલાં લખી લઈએ આપણે, પછી જોઈએ સાચું છે ખોટું છે. સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે.
સમાન માનવાળા બે સદીશો સમરેખ હોય. સમાન માનવાળા બે સદીશો સમરેખ હોય છે. અને છેલ્લો અને ચોથો પ્રશ્ન છે, સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય. સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય. જો આપણે અહીંયા જે વિધાનો આપેલા છે, ઉપર એવું કીધું છે કે નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તો ડાયરેક્ટ આવા વિધાનો તો ન પૂછાય કે સત્ય છે કે અસત્ય છે એવું જણાવો, એવું ન પૂછાય. પણ એવું પૂછી શકાય કે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે અથવા તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે. પછી 4 ઓપ્શન આપેલા હોય, 4 જવાબ આપેલા હોય, તો 4માંથી એક જવાબ આવતો હોય. બરાબર. એટલે આ ડાયરેક્ટલી સાચું ખોટું ન પૂછાય, પણ એમસીક્યુની અંદર આનો ઉપયોગ આવી શકે. એવું પૂછાય કે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે, પછી 4 જવાબ આપેલા હોય, અથવા નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે, પછી 4 જવાબ આપેલા હોય. તો આપણે વિચારીએ. જુઓ અહીં શું કીધું, એ અને -a સમરેખ છે. તમે વિચારો હવે સદીશ એ દાખલા તરીકે હું લઉં કે આ સદીશ એ છે. બરાબર. તો -a શું થાય? તો આપણને ખ્યાલ છે ઋણ સદીશ કોને કહીએ? તો કે જેટલું માન હોય એટલા જ માનવાળો પણ એની દિશા કરતાં વિરુદ્ધ દિશાનો સદીશ. એટલે આ એ હોય તો આ જે છે આ રેડ, આ -a થાય. તો વિચારો જે એ અને -a કેવા છે? સમરેખ છે. હા, એક જ રેખા પરના સદીશ છે. તો આ વિધાન કેવું છે? સત્ય છે, સાચું છે. બરાબર. એટલે આ વિધાન સાચું છે. બીજું વિધાન, બે સમરેખ સદીશો હંમેશા સમાન માનવાળા સદીશ હોય. બે સમરેખ સદીશ હોય તો એનું માન હંમેશા સમાન હોય નહીં, એવું જરૂરી નથી. દાખલા તરીકે હું અહીં જો આકૃતિ દર્શાવું કે એક સદીશ છે હું આ રીતે લઉં, બીજો સદીશ આ રીતે લઉં, તો આ સદીશ એ અને બી બંને સમરેખ થાય કે નહીં? હા. શું કામ? બંને જે છે એ એક કોક નિરપેક્ષ રેખાને સમાંતર છે. આપણે સમરેખ સદીશ કોને કીધું તો વ્યાખ્યામાં? તો કે કોઈ એક રેખાને સમાંતર હોય એવા સદીશ. તો આ બંને એને સમાંતર છે, પણ આનું કોઈ માન સમાન નથી. જો આનું માન ઓછું છે, આનું માન કેવું છે? વધારે છે. પણ એ બંને સમરેખ થાય. એટલે બે સમરેખ સદીશો હંમેશા સમાન માનવાળા હોય એવું જરૂરી નથી. એટલે આ વિધાન જે છે એ કેવું છે? ખોટું છે. બરાબર. એટલે આ બીજું વિધાન ખોટું છે. ત્યારબાદ ત્રીજું વિધાન, બે સમાન માનવાળા સદીશો સમરેખ હોય. બે સદીશનું એવું કહે છે કે જો માન સમાન હોય તો એ હંમેશા સમરેખ હોય. નહીં, એ વાત પણ જરૂરી નથી. જો દાખલા તરીકે અહીંયા હું સદીશ લઉં કે એક સદીશ આ રીતે લઉં. બરાબર. આ સદીશ આને આપણે એ કહીએ. આનું માન જેટલું હોય એટલું જ માનવાળો બીજો સદીશ હું અહીંયા લઉં, તો આ બંનેનું માન સમાન છે. એ અને બીનું માન કેવું છે? સમાન છે. બરાબર. આ બંને સદીશનું માન સમાન છે, પણ એ બંને સદીશ સમરેખ નથી. જો એક જ રેખાને સમાંતર નથી ને બંને. કારણ કે માન જે છે એ તો શું છે? માત્ર માપ છે કે એટલું માપ અને એટલું માપ બંને સમાન છે, પણ એ જે બંને સદીશ છે એ સમરેખ હોય એવું જરૂરી નથી. એટલે સમાન માનવાળા બે સદીશો જે છે એ હંમેશા સમરેખ હોય એવું જરૂરી નથી. તો આ વિધાન પણ કેવું છે? ખોટું, અસત્ય. બરાબર. છેલ્લું ચોથું વિધાન, સમાન માનવાળા સમરેખ સદીશો, સમાન માનવાળા સમરેખ સદીશો સમાન હોય છે. સમાન માન હોય અને બંને કેવા હોય? સમરેખ હોય. તો એ બંને સદીશ સમાન હોય. તો અહીંયા વિચારીએ, જો આવું પણ જરૂરી નથી કે દાખલા તરીકે હું બે સમાન માનવાળા સદીશ લઉં, એક સદીશ આ રીતે લઉં, બીજો સદીશ આ રીતે લઉં, તો આ બંનેના માન સમાન છે. જેટલું માન આનું છે માપ
એટલું જ માન આનું છે, બરાબર. માપ બંનેના સમાન છે અને આ બંને સમરેખ છે, કારણ કે આ જે એક નિશ્ચિત રેખા લઈએ તો આ નિશ્ચિત રેખાને બંને કેવા છે? સમાંતર છે. પણ આ સમાન સદિશ કહી શકાય નહીં. શું કામ? આની અને આની મેં દિશા કેવી લીધી છે? વિરુદ્ધ. આની દિશા આ છે, આની દિશા આ છે, એટલે બંને સમાન થાય નહીં. જો આ દિશા હોય ને તો સમાન થાય, પણ અહીંયા પ્રશ્નમાં શું કીધું છે કે સમાન માન હોવું જોઈએ. આ બંનેનું માન સમાન છે? હા. બે સમરેખ સદિશ હોવા જોઈએ, તો બંને સમરેખ છે? તો કે હા. તો બંને સમાન હોય, પણ આ બંને સમાન નથી, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો અહીંયા જે આપણને ચારે ચાર વિધાન આપેલા છે એમાં માત્ર પહેલું એક વિધાન જે છે એ સાચું છે, બાકી બીજું, ત્રીજું અને ચોથું આ ત્રણેય વિધાન જે છે એ કેવા છે? ખોટા છે, બરાબર. તો આ જે દાખલો છે એ 5મો દાખલો છે. સ્વાધ્યાય 10.1 અહીંયા પૂરું થયું. આના પછી હવે સદિશના સરવાળાની વાત અને સદિશનું માન એની ગણતરી આવશે, બરાબર. તો ઘટક સ્વરૂપ અને સદિશનું માન. જો બીજી એક વાત કરી દઈએ, અત્યારે સમય થોડોક વધ્યો છે, એટલે કે આના પછી સદિશને આપણે કઈ રીતે દર્શાવશું? તો એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ માટે આઈ, જે અને કે તમે આ વાત જે છે ફિઝિક્સની અંદર ભણ્યા છે, આવી ગયું છે સદિશમાં, પણ આપણે યાદ કરી લઈએ અને પછી અહીંયા પણ આપણે ઉપયોગમાં આવશે. આઈ, જે અને કે કેરેટ. જો બરાબર સમજો, આઈ, જે અને કે કેરેટ. કે દાખલા તરીકે આપણે અહીંયા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરસ્પર લંબ 3 અક્ષ લઈએ. અને હું એક્સ અક્ષ કહું, આ જે છે આને આપણે વાય અક્ષ કહીએ, અને આ જે છે આને ઝેડ અક્ષ કહીએ, બરાબર છે. મેં અગાઉ પણ વાત કરી એમ આપણે દિવાલની ધારનો વિચાર કરીએ કે આ દિવાલ છે એને એક્સ અક્ષ કહીએ, અહીંયા નીચેની દિવાલની ધાર છે એને વાય અક્ષ કહીએ, અને આ ઊભી જે છે એને ઝેડ અક્ષ કહીએ. તો અહીંયા આના માટે આ એક્સ અક્ષ છે, તો એક્સ અક્ષ પરના યામ, અહીંયા તમે એક એકમ આગળ જાઓ તો અહીંયા જે બિંદુ આવે એના યામ શું થાય? તો કે 1 0 0. એક્સ અક્ષ ઉપર હંમેશા વાય અને ઝેડ યામ શું હોય? 0. અગાઉ આપણે આ વાત કરી ગયા છે, એટલે આ 1 0 0. એવી રીતે વાય અક્ષ ઉપર અહીંયા જાઓ આગળ એક એકમ, તો આ જે બિંદુ આવે એને કહેવાય 0 1 0 0 1 0. અને આ જ પ્રમાણે અહીંયા ઝેડ અક્ષ પર જઈએ તો જે બિંદુ આવશે 0 0 અને 1, બરાબર. એક્સ અક્ષ ઉપર વાયામ અને ઝેડયામ શૂન્ય હોય, વાય અક્ષ ઉપર એક્સયામ અને ઝેડયામ શૂન્ય હોય, અને ઝેડ અક્ષ ઉપર એક્સ અને વાયામ શૂન્ય હોય, બરાબર. હવે આ એક્સ અક્ષની ધન દિશા છે, તો એક્સ અક્ષની ધન દિશાનો એકમ સદિશ, એક્સ અક્ષની ધન દિશાનો એકમ સદિશ, એક્સ અક્ષની ધન દિશાનો એકમ સદિશ જેને કહેવાય આઈ કેરેટ. શું કહેવાય એને? આઈ કેરેટ. એટલે આઈ કેરેટ બરાબર શું થાય? 1 0 0, બરાબર. કોઈ જગ્યાએ આઈ કેરેટ લખેલું, એનો અર્થ શું કરવાનો? 1 0 0, એક્સ અક્ષની ધન દિશાનો એકમ સદિશ. બીજી વાત કરીએ વાય અક્ષની ધન દિશાનો એકમ સદિશ. વાય અક્ષની ધન દિશામાંનો એકમ સદિશ કોને કહેવાય? તો કે આઈ પછી આવશે જે કેરેટ, એને કહેવાય
જે કેરેટ, બરાબર, કે વાય અક્ષની ધન દિશામાંનો એકમ સદિશ એટલે જે કેરેટ એને કેમ દર્શાવાય તો કે 0 1 0. ખાસ યાદ રાખશો, જે એટલે હું 0 1 0. અને એ જ પ્રમાણે ત્રીજી વાત કે ઝેડ અક્ષની ધન દિશામાંનો એકમ સદિશ, ઝેડ અક્ષની ધન દિશાનો એકમ સદિશ એટલે કે એને કહેવાય કે કેરેટ. આ આઈ જે અને કે સ્મોલ, સ્મોલ કે કેરેટ બરાબર શું થાય 0 0 1, 0 0 1. એટલે આ ખાસ યાદ રાખશું. આઈ કેરેટ એટલે હું 1 0 0, જે કેરેટ એટલે 0 1 0 અને કે કેરેટ એટલે 0 0 1, બરાબર. તો સદિશ જે છે એ બે રીતે લખેલો હોય. દાખલા તરીકે અહીંયા આવું લખેલું હોય કે 1 2 અને 3 આ એક સદિશ છે. એક્સ આમ 1 છે, વાય આમ 2 છે અને ઝેડ આમ 3 છે. તો તમે આને આ રીતે પણ લખી શકાય કે 1 ની બદલે અહીં લખો આઈ કેરેટ વત્તા 2 ને લખો 2 જે કેરેટ વત્તા 3 કે કેરેટ. આ બંને એક જ છે. તમે આમ લખો 1 2 3 અથવા આમ લખો આઈ કેરેટ વત્તા 2 જે કેરેટ વત્તા 3 કે કેરેટ. આ રીતે લખો તો એને કાઉન્સમાં અને અલ્પવિરામથી છૂટા પાડવાના. અહીંયા કાંઈ કાઉન્સ આવે નહીં, અલ્પવિરામ પણ આવે નહીં, માત્ર શું આવે પ્લસ અથવા માઇનસ જે કાંઈ હોય એની નિશાની. ખરેખર આ બંને એક જ છે. જો સાદુરૂપ આપો તમે અહીં કે દાખલા તરીકે અહીંથી આ આઈ એટલે હું આપણને ખબર છે કે આઈ એટલે 1 0 0 વત્તા 2 ગુણ્યા જે કેરેટ એટલે હમણાં આપણે જોયું જે કેરેટ એટલે શું તો કે 0 1 0 વત્તા 3 ગુણ્યા કે કેરેટ એટલે શું તો કે 0 0 1. હવે આને તમે સાદુરૂપ આપો ને, આપણે જો કે સરવાળો સદિશનો હજી આગળ ભણવાનો છે, પણ પહેલાં અહીંયા આવ્યું છે તો લઈ લઈએ. હવે તો આ 1 0 0 એમને આ 2 ને અંદર ગુણ નાખો. 2 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 0 એટલે 0 વત્તા આ 3 ને અંદર ગુણશો તો 0 સાથે ગુણાય એટલે 0, ફરીથી 0 સાથે 0, 1 સાથે 3 ને ગુણશો તો 3. હવે સદિશનો સરવાળો કેમ થાય આગળ આપણે કરવાનો જ છે, પણ અત્યારે આપણે લઈ લઈએ છીએ હવે કે પહેલો ઘટક તો 1 વત્તા 0 વત્તા 0 આ પહેલો ઘટક, કોમા બીજો ઘટક આ બીજો એટલે 0 વત્તા 2 વત્તા 0, ત્રીજો ઘટક 0 0 વત્તા 3 એટલે 0 વત્તા 0 વત્તા 3 અને 1 વત્તા 0 વત્તા 0 એટલે 1, 0 વત્તા 2 વત્તા 0 એટલે 2 અને 0 વત્તા 0 વત્તા 3 એટલે 3. તો આ શું મળ્યું 1 2 અને 3. એટલે તમને અહીં 1 2 3 લખેલું હોય તેના આમ પર લખીએ કે આઈ કેરેટ વત્તા 2 જે કેરેટ વત્તા 3 કે કેરેટ. અથવા તમને આમ આપ્યું હોય 7 -3 2. તો આને તમારે આ રીતથી લખવું હોય આઈ જે કે સ્વરૂપમાં તો આને આમ લખી શકાય કે 7 આઈ કેરેટ -3 જે કેરેટ વત્તા 2 કે કેરેટ, બરાબર. એટલે આ આઈ જે અને કે આ સમજો બરાબર કે આઈ કેરેટ એટલે એક્સ અક્ષની ધન દિશામાંનો એકમ સદિશ, જે કેરેટ એટલે વાય અક્ષની ધન દિશામાંનો એકમ સદિશ અને કે કેરેટ એટલે શું તો કે ઝેડ અક્ષની ધન દિશામાંનો એકમ સદિશ, બરાબર. તો આજે આપણે વ્યાખ્યાઓ અને આઈ જે કે કેરેટની સમજણ અને 2 દાખલાઓ સ્વાધ્યાયના જોયા. આજે તમે આટલું કરી લેજો. આવતા લેક્ચરની અંદર આપણે સદિશના સરવાળા અને પછી સદિશનું માન એ લઈ અને સ્વાધ્યાય 10.2 જે છે એના દાખલા ગણીશું. અને હા, બીજું આપણે કીધું હતું હોમવર્કની અંદર MCQ લખવાના છે. તો આપણે જે 2 ચેપ્ટર ચાલી ગયા છે, ત્રીજું અને ચોથું, 3 અને 4, એમાં ત્રીજું જે છે કયું હતું શ્રેણિક અને ચોથું નિશ્ચાયક, બરાબર છે. શ્રેણિક અને નિશ્ચાયક આ બંને ચેપ્ટરના તમારે 100 MCQ લખવાના છે. કેટલા MCQ 100, બરાબર. બંનેના તમે 50 લખશો ચાલશે, 50 અને આનાય 50, બરાબર. પછી કદાચ આના 40 નાના 60 લખો અથવા તો આના 45 અને આના 55 લખો, પણ ઇક્વલ લખજો 50 50 ની આસપાસ.
ટોટલ 100 MCQ તમારે લખવાના છે. આપણે અગાઉ પણ કીધું હતું આના માટે તમારે સમય છે 10 દિવસનો, બરાબર. એટલે આજે 22 તારીખ છે, પણ કદાચ વિડીયો અપલોડ 1-2 દિવસ પછી થાય તો 23-24 થઈ જાય, તો આપણે જે છે એ 25 સમજીને ચાલીએ 24, તો 25, 26, 27, 28, 29, 30, 31, 1, 2, 3, 4, 5, 4 તારીખ, બરાબર. 4 અથવા 5 તારીખ, 4 તારીખ રાખીએ છીએ આપણે કે 4, 6, અત્યારે આ 4, 6 એટલે 4, 7 આ તારીખ સુધીમાં MCQ જે છે એ તમારે લખી નાખવાના, અને 4 તારીખ સુધીમાં એટલે છેલ્લી તારીખ 4 લખી અને આખી ફોટો પાડી PDF બનાવીને મોકલવાની છે. કેટલા MCQ? 100, બરાબર. અને આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે શેના માટે છે? આ આપણી પ્રેક્ટિસ માટે છે. એટલે ક્યાંયથી કોઈ મોકલે ને એમાંથી લખીએ તો એવા MCQને આપણે જરૂર નથી. તો મને ફોન કરીને અથવા વોટ્સઅપમાં કહી દેવાનું, સાહેબ મારે MCQ લખવા નથી. તો કોઈ માટે ફરજિયાત નથી, પણ બીજા પાસેથી માગવાના નથી. જોઈને લખવા હોય તો એનો કોઈ મિનિંગ નથી, બરાબર. ભલે માગ્યા હોય એનો વાંધો નહીં, પણ પછી તમારે તમારી ગણતરી કરવી પડે. એમાં આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે MCQની પ્રેક્ટિસ કેમ થાય, તો કે પ્રશ્નને પહેલાં વાંચવાનો, સમજવાનો અને એનો ગણવાનો પ્રયત્ન કરવાનો, પછી એના MCQ જોવાના, ઓપ્શન જોવાના, એમાંથી કયો સાચો જવાબ છે વિચારવાનો, પછી ન આવડે તો એની ગણતરી જોવાની, બરાબર. એટલે સાહેબે હોમવર્કમાં આપ્યા તો આપણે ડાયરેક્ટ સીધા એક દિનની અંદર 100 કોક પાસેથી લઈને ઘડી નાખીએ તો એનો કોઈ મિનિંગ નથી. તો એવી રીતે લખવાના નથી. એટલે ખાસ 10 MCQ લખતા જજો રોજના, બરાબર. જેની પાસે જરૂરિયાત હોય એ મને કહેજો, તો હું મારા 1-2 સાહિત્ય છે એમાંથી આપણે PDF 1-2 મોકલી દઈશું, એટલે તમને સપોર્ટ મળે. તમારી પાસે બુક હોય તો વાંધો નહીં, બરાબર. એટલે બધા માટે હોમવર્ક, આ અલગથી હોમવર્ક. 3જું અને 4થું ચેપ્ટર, 2 ચેપ્ટર પૂરા થયા છે, એના કેટલા MCQ? ટોટલ 100 MCQ લખવાના છે, અને 10 દિવસનો સમય છે, એટલે રોજના 10 લખવાના છે, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ આવતા લેક્ચરમાં આગળ જે સદીશનો સરવાળાની વાત છે અને સદીશના માનના દાખલા અને સ્વાધ્યાય 10.2માં આગળ વધશું. આજે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.